મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જો અમે આવી ગયા છે ચંપલ જોવા. જોઈ લો, આ સેલ સારો લાગ્યો છે. જો સેલ જોઈ રહ્યા છે ચંપલ. ફ્રેન્ડ અમે નીકળી ગયા છીએ ચંપલ જોવા. રીલ્સમાં બતાવ્યા તેવા હતા નહીં, બહુ કંઈ ગઈમાં નહીં. મને ન ગઈમાં, શંકરને ન ગઈમાં. રીલ્સમાં તો એવા ચંપલ બતાવતા હતા ને એમ થાય કે એક નજરે ગમે ત્યાં ન્યાય ગયા ને તો કાંઈ એવું નહોતું. આ બધા સાલા હે ને છેતરવાના ધંધા કરે કે માણસ એ લીધે પબ્લિક આવે ને જોવે. ત્યાં ગયા તો હાવ થર્ડ ક્લાસ ચંપલ હતા, કોઈને ગઈમાં નહીં. બધા જોઈ જોઈને જતા જ રહેતા હતા. જોઈએ હવે બીજે ક્યાંક ઠેકાણે સારા મળે. આવજો. આપણે દુકાનેથી એક જોડે ચંપલ ઠપકારી લીધા છે. સાદા એવા બહુ ફેન્સી લીધા નથી, ગઈમાં એટલે લઈ લીધા. સાતમ આઠમ આવે છે ને એટલે કેમ કે હવે હીલવાળા ને એવા તો જાજા લીધા, પણ હવે એ કોઈ પહેરવા ગમતા નથી. આ બારે હાલે અને ઘરમાં હાલે એવા છે મસ્ત. ને ચાલો ઘરે જઈને તમને બતાવું. બહુ મસ્ત હતા. મને ગઈમાં, શંકરને ગઈમાં. જોઈ લ્યો અમદાવાદનો નજારો. એટલા વાગ્યા તો હજી ટ્રાફિક એટલો જ છે. શાકભાજીમાં તો 12-1 વાગ્યા લાગે ટ્રાફિક ખૂટે જ નહીં. અમદાવાદની દુનિયા જ અલગ છે. સારું એમ થાય કે રાતે 2 વાગ્યા નીકળીને તો મજા આવે ફરવાની. જો ફ્રેન્ડ, આપણે તો આજ મસ્તના પિંક કલરના ચંપલ લીધા, સાદા ને સિમ્પલ. વાલી ઘરે હીલવાળા ને આવા ને તેવા લેતી હતી ને તો એમને પડ્યા રહેશે, ક્યાંય પહેરવા ગમતા નથી. આપણે ફેર સાદા મસ્તના લઈ લીધા છે. જો છે ને મસ્ત જ, ઘરમાં પહેરવાના ચાલે, બારે હાલે. સિમ્પલ સાબર. જો પ્રાંશુલભાઈ એવા રીસાણા છે ને, એની પાસે 7 થી 8 જોડી સેન્ડલ ને બૂટ ને છે, તો એ પ્રાંશુલભાઈને લેવાતા. હજી વાર છે, સાતમ આઠમ આવે ત્યારે પ્રાંશુલને લઈ દેશું. પણ પ્રાંશુલભાઈ ધીમા રહી, મારે તો અત્યારે હતા નહીં એટલે લેવા પડ્યા. પ્રાંશુલ મારો દીકો ડાયો ડાયો ડાયો. જો ફ્રેન્ડ કેવા લાગે છે? મસ્ત લાગે ને? કોમેન્ટ કરી દેજો કેવા લાગે.